નમસ્કાર, હું રેશમા અમારા સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું। ત્યારે કેવું હશે બજેટ, આ ચર્ચા અત્યારે ચારે બાજુ ચાલી રહી છે। ખાસ કરીને આપણે જોઈએ તો બજેટ ઘણી બધી સામાન્ય લોકો માટે આશા અપેક્ષાઓ લઈને આવે છે અને એ સ્વાભાવિક પણ છે। એમાં પણ આ વખતે જે પ્રમાણે કોરોના મહામારીનો ભોગ અને ભાગ આપણે બંને બન્યા હોઈએ તે પરિસ્થિતિની વચ્ચે કેવું બજેટ હશે, શું એમાં ખાસ સામાન્ય લોકોને કેટલા ફાયદા જોવા મળશે, આવી ઘણી બધી આશા અપેક્ષાઓ છે। એક આપણી આશા હોય છે અને બીજી સરકાર શું આપી શકે છે તેના ઉપર એક સવાલ હોય છે। ત્યારે ઘણી બધી વખત આપણે જોઈએ કે આ વખતે બજેટ એટલા માટે અલગ હોઈ શકે છે કારણ કે આ વખતે ખાસ આપણે કોરોના મહામારીના ભાગે ઘણી બધી રીતે આપણી અર્થવ્યવસ્થા જે છે એ પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ એવું કહી શકીએ। હવે ધીરે ધીરે એની પૂરી કોશિશ થઈ રહી છે કે ધીરે ધીરે આપણે બધી જ રીતે હવે ન્યૂ નોર્મલ લાઈફ ને એક્સેપ્ટ કરતા થઈએ। પણ અહીંયા સવાલ એ થાય છે કે બજેટની અંદર એવી તો કઈ ખાસ ઘોષણાઓ કરવામાં આવે, એવી તો કઈ પ્રકારની અહીંયા ખાસ લોકો માટે એટલે કે જે સામાન્ય લોકોને ખાસ પુશઅપ મળે તેના માટે કેવી કોશિશ થઈ શકે છે તેની ચર્ચા અત્યારે ચારે બાજુ થઈ રહી છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઘણી આશા અપેક્ષાઓ છે પણ કેવી હોઈ શકે છે કેટલા અંશે, કારણ કે ગવર્મેન્ટની પણ ઘણી બધી લિમિટેશન્સ હોય છે। આ વખતે ગવર્મેન્ટ ખાસ પૈસા ક્યાંથી લાવશે, ફંડ લાવશે ક્યાંથી જે બજેટ જો રજૂ કરે છે, એટલે ઘણી બધી રીતે આ બેલેન્સ કરીને આ વખતે બજેટ જે રજૂ કરવામાં આવશે તેના વિશે જ અહીંયા આજે આપણે ચર્ચા કરવાના છે। આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે પદ્મિન બુચ અને ચિંતન પટેલ। આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। થેન્ક યુ। સૌપ્રથમ પદ્મિનજી આપની પાસે આવીશ કે જે પ્રમાણે મેં કહ્યું તેવી રીતે કે આ વખતનું બજેટ જે છે એ અલગ રહેવાનું છે। આ વખતની આશા અપેક્ષાઓ પણ દર વર્ષ કરતા આ વખતે પણ અલગ રહેવાની છે। આપના મતે શું લાગી રહ્યું છે કે આ વખતનું બજેટ કેમ અલગ અને આશા અપેક્ષાઓ કેટલી હાઈ હોઈ શકે છે? થેન્ક યુ। તમે પૂર્વ ભૂમિકા બહુ સારી વાંધી કે આ વખતનું બજેટ અલગ એટલા માટે છે કે આખી વસ્તુ જ અલગ છે, બરાબર છે। પેન્ડેમિક એ નાની મોટી વસ્તુ નથી, આપણા દેશને બી સારું એવું લાગુ પડે છે। નોર્મલી બજેટમાં બે જાતના ભાગ હોય છે। એક આપણા પોતાની ઈચ્છાઓ, જેને વિશ લિસ્ટ કહેવામાં આવે છે, એક સામાન્ય માનવીની, બિઝનેસની, ઇન્ડસ્ટ્રીની, કોર્પોરેટની, બધાની। બીજું જે કેન્દ્ર સરકાર, જે તમે કીધું પ્રમાણે, જે કેન્દ્ર સરકાર કરવા માંગે છે અથવા તો કરી શકે એમ છે, બંને પાર્ટ છે અને બંનેનું મેચિંગ થાય તો બધાને ગમે। 100% મેચિંગ ન પણ થઈ શકે પણ મેચિંગ થાય તો બધાને ગમે। કમિંગ બેક ટુ યોર પોઈન્ટ કે આ વખતનું બજેટ કેવી રીતે અલગ હોઈ શકે અને શું શક્યતાઓ છે, સૌથી પહેલું વસ્તુ તો એ છે કે તમે કીધું પ્રમાણે કે એ પેન્ડેમિક હિટ થયેલું છે એટલે બહુ મોટી સખાવતો જેને કે એ આવવાની શક્યતા ઓછી છે। સૌથી પહેલા એમ માનવામાં આવે છે કે ગવર્મેન્ટ વિલ ટ્રાય ટુ મોબિલાઇઝ ફંડ્સ, રિસોર્સ મોબિલાઇઝેશન કરવાની એને જરૂર પડશે। જ્યારે કે there is a strong possibility કે there could be a what is called COVID cess। કોવિડ સેસ એટલે એક વધારાની ડ્યુટી કે વધારાનો ટેક્સ નાખવામાં આવે, જે થોડા વર્ષો પહેલા એકવાર ગવર્મેન્ટે પેટ્રોલ માટે બી નાખવામાં આવેલો હતો। કોવિડ સેસનું મુખ્ય કારણ એ છે કે આ વેક્સિનેશનનો જે બહુ મોટો ખર્ચો થઈ રહ્યો છે, જે જરૂરી છે, એને માટે ફંડ મોબિલાઇઝ કરવા માટે કોવિડ સેસ આવવાની શક્યતા છે। બીજા બે ત્રણ સેક્ટર જે આમાં વધારે છે, હેલ્થકેર સ્ટ્રક્ચરમાં ફંડિંગ આપવાની શક્યતા પૂરી લાગે છે, કારણ કે બધાને રિયલાઇઝ થયું છે કે આરોગ્યલક્ષી સેવાઓને વધારે મજબૂત કરવી જોઈએ અને સામાન્ય માનવી સુધી પહોંચાડવી જોઈએ। તો ફંડિંગ ફોર હેલ્થકેર સેક્ટર ઇઝ ગોઈંગ ટુ અનધર સેક્ટર। થર્ડ થિંગ બીજું લાગે છે એ ગવર્મેન્ટ એ લિક્વિડિટી વધારવાનો પ્રયત્ન કરશે। પૈસા એવી રીતે આપવા કે જેથી લોકોનો પરચેસ પાવર વધે, લિક્વિડિટી વધે। સ્ટિમ્યુલસ પેકેજ તો ઓલરેડી અપાઈ ગયા છે, એની વાત નથી અત્યારે, રિલીફ એન્ડ કન્સેશન અપાઈ ગયા છે। લિક્વિડિટી બજારમાં કેવી રીતે આપવી, એના માટે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીને આપવી, બેંકનો ઉપયોગ કરવો, એ બી શક્યતા પૂરી છે। હાઉસિંગ સેક્ટર એક વધારાનું સેક્ટર છે જેમાં લાગે છે શક્યતા કે ગવર્મેન્ટ એમાં પ્રાધાન્ય આપશે। હું એગ્રીકલ્ચરની વાત એટલા માટે નથી કરતો કે આખું સેક્ટર બહુ અલગ છે ને એમાં ઘણા બધા ઓલરેડી વસ્તુ થઈ ગઈ છે, એટલે હું એગ્રીકલ્ચર સેક્ટરની વાત નથી કરતો। હાઉસિંગ સેક્ટર અને એક્સપોર્ટ, આખા પેન્ડેમિકમાં એવું જોવામાં આવ્યું છે કે આપણો દેશ એક અગત્યનો કન્ટ્રી તરીકે ઇમર્જ થયેલો છે આખા વર્લ્ડમાં। વેધર હેલ્થકેર હોય, ફાર્માસ્યુટિકલ કે જનરલ હોય, પીપલ આર લુકિંગ ટુવર્ડ્સ ઇન્ડિયા। તો એક્સપોર્ટ માટેનું મેજર ઇન્સેન્ટિવ આવવાની શક્યતા પૂરી છે એ આ બજેટમાં। આવા અમુક 4-5 સેક્ટર એવા છે જે મારા મને આવશ્યકતા છે। હું ટેક્સ રિફોર્મ્સ, ટેક્સ સ્ટ્રક્ચરમાં બહુ ચેન્જની શક્યતા જોતો નથી, પર્ટિક્યુલર, કારણ કે આપણને બધાને યાદ હશે કે ગયા વર્ષના બજેટમાં
કેન્દ્ર સરકારે ટેક્સ સ્ટ્રક્ચરના રિફોર્મમાં ઓલરેડી લાવી દીધા હતા, પર્ટિક્યુલરલી પર્સનલ ટેક્સ સ્ટ્રક્ચરમાં રિફોર્મ સારા લેવા હતા. આપણી ઈચ્છા છે કે થઈ શકે, પણ એમાં હું શક્યતા ઓછી જોઈ રહ્યું છું. પણ આ 4-5 સેક્ટરમાં હું જોઉં છું કે ગવર્મેન્ટ એ લાવવાની શક્યતા છે. ધીસ ઇઝ નોટ વિશ લિસ્ટ. આ ગવર્મેન્ટ શું કરશે એનું હું અંદાજ કરી રહ્યો છું. એનું જે આપણી પોતાની ઈચ્છાઓ છે એનું કદાચ ફરીથી નેક્સ્ટ વારો આવશે ત્યારે હું કદાચ થોડી કહીશ કે મારી પોતાની ઈચ્છા શું છે ને તમારી ઈચ્છા શું છે. ફોર એક્ઝામ્પલ, મને બી ટેક્સ સ્લેબ વધેની ઈચ્છા છે. મને બી ઈચ્છા છે કે આનું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થાય. જે કે અત્યારે સૌથી મોટી લોકોની ઈચ્છા અત્યારે એવી છે, બાય ધ વે, કે જે કે અત્યારે જાહેર કરે છે એનું સરળતા થાય. આજે હું બેંકમાં જાઉં તો મને સરળ થવું જોઈએ, બિઝનેસમેન જાય કે પર્સનલ માણસ છે. એટલે જે કે એનાઉન્સમેન્ટ થયું છે એનું વધારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થાય, સારી રીતે પ્રક્રિયા એની સરળ થાય, એની બી બજેટમાં કરવું જોઈએ. સો ધેટ ઇઝ માય આઈડિયા. જી, જરૂરથી. ચિંતનજી, જે પ્રકારે જનરલ બજેટનું જે કાઉન્ટડાઉન શરૂ તો થઈ ગયું છે, તે સાથે સાથે કરદાતાઓ માટે કર મુક્તિનો લાભ અહીંયા વધશે કે નહીં, આ એક સૌથી મહત્વનો સવાલ છે. એમાં પણ જે પ્રકારની અત્યારે આપણે પરિસ્થિતિઓ, મેં શરૂઆતમાં કહ્યું તેવી રીતે, અને પદ્મિનભાઈએ પણ કહ્યું જેવી રીતે, કે આપણે કોરોનાનો ભાગ અને ભોગ બંને બન્યા છે. એટલે આ પરિસ્થિતિની વચ્ચે સ્વાભાવિક છે કે આશા અપેક્ષાઓ ઘણી સારી હોવાની. જી, એકચ્યુઅલી શું છે કે ધીસ ઇઝ અ વેરી વેરી યુનિક બજેટ. સહન કર્યું છે એમાં હ્યુજ લોસ અને ડેફિસિટ. 8.7 લાખ કરોડનો ડેફિસિટ અત્યારે છે. નાઉ ટેક્સેશન વધારશે તો પૈસા મળશે, પણ ટેક્સ વધારશે તો કોણ પૈસા આપશે? અત્યારે પબ્લિકમાં એવું છે કે કંપનીઝ આર સફરિંગ. લઘુ ઉદ્યોગ જે છે, એમએસએમઈ છે, દે આર હેવિંગ અ વેરી બેડ ફેઝ. એમને પૈસાના એટલા ઇશ્યુઝ છે. હવે એ ઇશ્યુઝમાં તમે ટેક્સ વધારશો તો then it's difficult for them to survive. ટેક્સ નહીં વધારે તો હાઉ કેન ગવર્મેન્ટ ગેટ ધ મની? એટલે અત્યારે ગવર્મેન્ટ સિચ્યુએશન એવી છે, પૈસા જોઈએ છે ખરા, પણ પૈસા લાવવાના ક્યાંથી? તો વોટ આઈ અન્ડરસ્ટેન્ડ, પોસિબલી એવું થશે કે જે રીચ લોકો છે, જે કોર્પોરેટ્સ પાસે પૈસા વધારે છે, ત્યાં આગળ સેસ વધારશે એવું લાગે છે. બીજી વસ્તુ એવું છે કે જે પદ્મિકભાઈ વાત કરી પ્રમાણે અમુક સેક્ટર્સ છે, સેક્ટર્સ માટે કોઈ આવવું જોઈએ, જેમ કે એજ્યુકેશન છે. એજ્યુકેશન સેક્ટર એ છેલ્લા 1 વર્ષથી બંધ જેવું છે. તો હાઉ કેન વી રિવાઇવ ધેટ સેક્ટર? સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ છે હોસ્પિટાલિટી. તો હાઉ કેન વી એન્શ્યોર ધેટ દે કેન કમ અહેડ? તો સેક્ટર સ્પેસિફિક કોઈક આવવા જોઈએ એક્ઝમ્પશન્સ. પ્લસ ટેક્સ રેટની વાત કરીએ તો ટેક્સ રેટમાં મને લાગે ત્યાં સુધીમાં બહુ ખાસ ચેન્જ નહીં થાય. કોવિડનો જે સેસ છે ધેટ કેન બી ધેર, બટ ઓનલી વિશ એક જ છે કે કોવિડ સેસ ધેટ શુડ રિમેન ઓનલી ફોર 1 or 2 years, નોટ લાઈફ ટાઈમ. 1 વર્ષ માટે 2 વર્ષ માટે કોવિડ સેસ રહે, then it should be removed. પણ other than that, tax rate એ ચેન્જ ના થાય એવું મને લાગે છે. જી, પદ્મિનજી, જે પ્રકારે આપણે જોઈએ કે ખાસ કરીને આપણે વાત કરી કે ગવર્મેન્ટ શું આપી શકે છે, અહીંયા ચિંતનભાઈએ પણ કહ્યું તેવી રીતે કે ફંડ ક્યાંથી અહીંયા આવે. અત્યારે પરિસ્થિતિઓ દરેક સેક્ટરની અંદર જે પ્રમાણે આપણે જોઈએ છીએ તે મુજબ એવું નથી કે કોઈ એક સેક્ટર છે કે જેની અંદર હવે એકદમ પૂરપાટે ગાડી ચાલવા માંડી હોય. દરેક લોકોનો અહીંયા ભોગ ભાગ બંને બન્યા છે. પણ પદ્મિનજી, હવે આપણી વિશ લિસ્ટ શું છે? આપણી શું આશા અહીંયા રાખી શકીએ છીએ? કારણ કે આ વખતે આ અલગ બજેટ આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો ઘણી એવી આપણે પણ આશા ઘણી બધી અલગ જ હશે એવું લાગી રહ્યું છે. વાત સાચી છે કે એક બાજુ પેન્ડેમિકને કારણે રિસેશન છે, ઇકોનોમી હિટ થઈ છે, બીજી બાજુ ગવર્મેન્ટને ફંડ વધારે મેળવવું છે. એટલે આ એક અઘરું વસ્તુ છે, જેમ ચિંતનભાઈએ કીધું પ્રમાણે. પણ એમાં રસ્તા બીજા, કોવિડ સેસ સ્પેશિયલ ટેક્સ કાયમ માટે 1 કે 2 વર્ષ માટે જ હોય છે, વધારે હોતા નથી. હવે સવાલ એ છે કે ફંડ મોબિલાઇઝ કેવી રીતે વધારે કરવું. એ ફંડ મોબિલાઇઝ વધારે કરવા માટેના ઉપાયો બી છે કે જેમાં જે સેક્ટર સારા ચાલી રહ્યા છે એમાં આપણે થોડું ટેક્સ મોબિલાઇઝેશન કરી શકાય. બાકી ઓવરઓલ ટેક્સ વધારવાની શક્યતા નથી આ વખતે. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રિલીફ બજેટ. પણ જે ઈચ્છા છે એ છે કે એક્સપોર્ટ માટેનું ઇન્સેન્ટિવ ખરેખર વધારવું જોઈએ. બિઝનેસનું બહુ છે. હું તમને જણાવું કે અત્યાર સુધી આપણી પાસે એક સ્કીમ હતી, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા, જેને કે MEIS. એની જગ્યાએ આપણે નવી સ્કીમ લાવી રહ્યા છે, Remission of Duties and Taxes on Exported Products, RODTEP, which is already announced થઈ ગઈ છે. એમાં એક મોટા રિફોર્મ આવવાની શક્યતા છે અને એમાં ગવર્મેન્ટ લગભગ 50,000 કરોડ રૂપિયાનું ફંડ નાખવાનું શક્યતા છે. એમાંથી શરૂઆતમાં 10,000 કરોડ નાખવાની શક્યતા છે. બીજું કે જે નવા સેક્ટર, જે ન્યૂ નોર્મલ કે છે, એની અંદર ગવર્મેન્ટ સારી એવી રિલીફ આપે કે ઇન્સેન્ટિવ આપે એવું લોકોની માંગણી છે. ફોર એક્ઝામ્પલ, ફૂડ ડિલિવરી.
આપણે જોયું છે કે ફૂડ ડિલિવરી, આપણે સિટિંગ રેસ્ટોરન્ટમાં કોઈ જતું નથી અને કદાચ ભવિષ્યમાં લોકો ઓછા જશે, તો ફૂડ ડિલિવરી બિઝનેસની આપણને જરૂરિયાત લાગી છે. આ ફૂડ ડિલિવરી પર અત્યારે જીએસટી એ 18% છે. તમે આજે રેસ્ટોરન્ટમાં, તમે કે હું રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણને 5% લાગે છે, પણ ફૂડ ડિલિવરી પર 18% છે. તો 18%માંથી 5% કેમ ના થઈ શકે? બિઝનેસ વધવાનો છે તો રિસોર્સ મોબિલાઇઝ તો થવાનું જ છે. વોલ્યુમ વધે તો ટેક્સ વધવાનો જ છે. બીજું વર્ક ફ્રોમ હોમ. દરેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ ને એક પોતાના બિઝનેસને એક મોડલ તરીકે બનાવી દીધું છે અને દુનિયામાં લોકો ઓલરેડી, બીજી ગવર્મેન્ટ વિચારી રહી છે કે વર્ક ફ્રોમ હોમ ને કેવી રીતે સપોર્ટ કરી શકાય. ઓકે, આજે મોટાભાગની કંપનીઓ મુંબઈ, દિલ્હીમાં વિચારે છે કે એ લોકોના મિડલમાં અમુક 50% લોકો કાયમ માટે વર્ક ફ્રોમ હોમ જ કરશે. એને ગવર્મેન્ટ આ બજેટમાં આવરી લઈને એમાંથી ઇન્સેન્ટિવ કે વધારે આપી શકશે કે નહીં આપી શકે. ત્રીજું, ચિંતનભાઈએ કીધું કે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ બિઝનેસ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ હિટ આજની તારીખે. એને માટે ગવર્મેન્ટ શું વિચારી રહી છે બજેટમાં? એટલે આ બધા વસ્તુ એવી છે કે જે એપાર્ટ ફ્રોમ ધ પર્સનલ ટેક્સેશન, આ જાતના સેક્ટરો કે જે નવા ન્યૂ નોર્મલ થઈ ગયા છે, એના માટે બજેટમાં શક્યતા પૂરેપૂરી છે કે ગવર્મેન્ટ એમાં વિચારશે, અને ન વિચાર તો વિચારવું જોઈએ. એ બહુ જ એક્સપેક્ટેડ છે. એક્સપોર્ટ્સ, હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, ફૂડ ડિલિવરી બિઝનેસ, ઈ કોમર્સ, જેથી આ આખી વસ્તુ જે મુવમેન્ટ છે ઓછી થાય, એટ ધ સેમ ટાઈમ આખી વસ્તુ સચવાઈ રહે. આ વસ્તુ એ આપણી વિશ લિસ્ટ છે અને શક્યતા છે કે ગવર્મેન્ટ એને ધ્યાન આપશે એવું શક્યતા લાગે છે પૂરેપૂરી. ઓકે, અત્યારે તો એવું છે. જી, હમણાં તો આશા જ કરી શકીએ પદ્મિનજી કે ગવર્મેન્ટ એના ઉપર ધ્યાન આપે, કારણ કે ગવર્મેન્ટ પાસે પણ જ્યારે આપણે જોઈએ કે એમની માટે પણ આ એક ચેલેન્જ જ હશે, કારણ કે હવે શરૂઆતથી એક આ નવી જે શરૂઆત થઈ છે તેની અંદર હવે કેવી રીતે સ્ટેબિલિટી લાવી. ચિંતનજી, બીજી એક મહત્વની વાત કે સામાન્ય ટેક્સ પેયર્સને કોઈ પ્રકારની રાહત અહીંયા મળી શકે એમ છે? કેટલી અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે? સામાન્ય ટેક્સ પેયરની વાત કરીએ આપણે, તો મને એવું થાય કે હું જો ટેક્સ પે કરું છું ગવર્મેન્ટને, તો મને ક્યારે મારા પાછા મળશે? લોકોને કેવું છે કે પૈસા ભરીએ ને તો મને પૈસા પાછા મળશે કે નહીં એ જોવું છે. ટેક્સની ચોરી જે છે ને અત્યારે કેમ થાય છે, લોકોને એમ થાય છે કે હું ટેક્સ પે કરું છું, મારા ટેક્સ પૈસા ગયા અને પેલો માણસ મને પૈસા પાછા આપતો નથી. આથી એક મારું એક એવું સજેશન પણ છે કે વી શુડ હેવ પાસબુક ઓફ ટેક્સેશન. તો જેટલું તમે ટેક્સ પે કરો એ તમારા પાસબુકમાં આવી જાય. And at the end of 60 years, 70 years, when the person needs the money, percentage of the amount of tax you paid should be returned back to you. Sorry, tax passbook કરીને એક જગ્યા છે જે I think if government can think of that, it can really helpful. એક માઇન્ડસેટ જે છે લોકોનું ટેક્સ પે કરવાનું, એ ટેક્સ પે કરવાનું માઇન્ડસેટ એ પોઝિટિવ શું લાગે છે. બીજી વસ્તુ એ છે કે એક રિક્વાયરમેન્ટ એવી પણ છે કે કોવિડમાં લોકોને હોસ્પિટલાઇઝેશન ખર્ચો થયા છે, તો કોવિડ હોસ્પિટલાઇઝેશન માટેનું કોઈ ડિડક્શન આવે, ઓર ગીવ કે ઇન કેસ તમે જો કોઈ ખર્ચો કર્યો હોય હોસ્પિટલ માટેનો, એનો અમુક પાર્ટ યુ કેન ક્લેમ ધ એક્સપેન્ડિચર ઇન આરટીઆર. So I think then it will be useful to others. પદ્મિનજી, બીજી એક મહત્વની વાત કે જે પ્રમાણે આપણે પહેલા કહ્યું તેવી રીતે કે ખાસ ગવર્મેન્ટ પૈસા કેવી રીતે ભેગા કરશે અને તે સાથે સાથે વધારાના જે ખર્ચાઓ છે તેને કેવી રીતે અટકાવી શકાશે, આ એક મહત્વનો અહીંયા સવાલ છે. કારણ કે જે બજેટ રજૂ કરવામાં આવશે તે બજેટ પછી પણ એમાં ઇમ્પ્લિમેન્ટની વાત આવશે, તે સાથે સાથે પૈસા ક્યાંથી લાવવા, કેટલો ખર્ચો કરવો છે, કઈ જગ્યાએ ખર્ચો કરવો છે, આ ઘણા બધા સર્કમસ્ટન્સ અહીંયા જોવા મળશે. એટલે એની માટે ખાસ આપણે કેવા પ્રકારની અહીંયા આશા બાંધી શકીએ? એકદમ સાચી કીધી. જે રિસોર્સ મોબિલાઇઝેશન, વન ઓફ ધ મેજર સ્ટેપ જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે એ પીએસયુ નું આખી વસ્તુ, પબ્લિક સેક્ટર જે અંડરટેકિંગ છે ઇન્ક્લુડિંગ બેંક્સ, એને લગતું આખા મોટા રિફોર્મ આવવાની શક્યતા પૂરેપૂરી છે. ઓલરેડી આપણે જોયું છે કે બે ત્રણ બેંકો મર્જ થઈને એક બેંક થઈ રહી છે. પીઓસી ને લગતા મોટા રિફોર્મ્સ આવી છે અને એ એક મોટો રિસોર્સ રહેશે મોબિલાઇઝ કરવાનો. ફંડ મોબિલાઇઝ કરવાનો આ એક મોટો રિસોર્સ થવાનો છે પીએસયુ મોબિલાઇઝ, જેને કહીને પબ્લિક સેક્ટર રિફોર્મ્સ. ધેર ઇઝ વન થિંગ. અનધર છે કે નોન પ્લાન એક્સપેન્ડિચર અથવા તો નોન પ્રોડક્ટિવ એક્સપેન્ડિચર. ગવર્મેન્ટ એ સૌથી મોટું એક્સપેન્ડિચર કરનારનું આખું સેક્ટર છે, જેના પર ગવર્મેન્ટ પોતાનો જ કંટ્રોલ હોય, એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય. એટલે આપણી ઈચ્છા છે ને વી ડેફિનેટલી વિશ કે જેમ એ લોકો 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે કોવિડ સેસ નાખે, એવી રીતે 1 કે 2 કે 3 વર્ષ માટે ગવર્મેન્ટ શુડ ગો ફોર અ ટોટલ ઓસ્ટિરિટી મેઝર્સ, જેને કહેવાય કે ઇકોનોમિક મેઝર્સ. આજે પાર્લામેન્ટમાં સબસિડી બંધ કરીને 8 કરોડ રૂપિયા ઘટ્યા, તો આપણે વિચારીએ છીએ કે એક નાના મેઝરથી જો લંચ પર સબસિડી કાઢો 8 કરોડ બચે, તો એ લોકો જો ઓસ્ટિરિટી મેઝર લાવે એક્રોસ ટ્રાવેલ થી માંડીને હાઉ દે ટ્રાવેલ, હાઉ દે સ્પેન્ડ ધ મની, હાઉ દે રિક્રુટ, એ
1, 2 કે વધુ 3 વર્ષ માટે ઓસ્ટિરિટી મેજર્સ એ ચોક્કસ નાખવા જોઈએ. એના જે આપણે કોઈ જાણે બિઝનેસમાં આપણે જો ભાવ વધારી ના શકીએ તો આપણે કોસ્ટિંગ કમ કરીએ, ખર્ચો કમ કરીએ. સેમ વસ્તુ આમાં જરૂર છે. એટલે PSU રિફોર્મ્સ અને ઓસ્ટિરિટી મેજર્સ આર ટુ મેજર સોર્સિસ થ્રુ વિચ આઈધર ફંડ કેન બી મોબિલાઇઝ અથવા તો ફંડનું બચત થાય. એ વસ્તુ છે. એક વસ્તુ વધારે હું કહેવા માંગીશ કે એક બધું વસ્તુ જરૂર છે જે ગવર્મેન્ટ કરવા શક્યતા છે એ જોબ અનએમ્પ્લોયમેન્ટ. પેન્ડેમિકને કારણે આપણને ખબર છે કે અનએમ્પ્લોયમેન્ટ વધ્યું છે, એમાં થોડો ફેર પડ્યો છે. પણ ગવર્મેન્ટ જો એવું કંઈ લાવે કે જેથી જોબ ક્રિએશન વધારે થાય અલગ અલગ સેક્ટરમાં અને સચવાઈ રહે, એ બી આપણે ઈચ્છીએ કે આમાં બજેટમાં એનું મેજર લાવવામાં આવે. પણ પદ્મિનભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી તેવી રીતે કે એક બાજુ આપણે વર્ક ફ્રોમ હોમ વાળો પણ જ્યારે એક થોટ લાવી રહ્યા હોય તેની વચ્ચે જ્યારે અનએમ્પ્લોયમેન્ટ માટે પણ જો જોબ ક્રિએશન વધારે અહીંયા કરીએ તો અહીંયા અનએમ્પ્લોયમેન્ટ અને વર્ક ફ્રોમ હોમ આ બંને થોડું ક્યાંક ફાયદાકારક થઈ શકે એવું લાગી રહ્યું છે. કારણ કે આપણા ઘરે ઘણા બધા એવા લોકો છે કે જે ઇન્ટેલિજન્ટ છે, કદાચ એલિજિબલ છે, પણ ઓફિસ જઈને કામ નથી કરી શકતા. તો એક સારો એવો ઓપ્શન ફ્યુચરમાં આપણને ક્રિએટ કરી શકાય છે એવું લાગી રહ્યું. નહીં, એટલે આમાં શું છે કે જે અનએમ્પ્લોયમેન્ટ છે ને એ માટે જોબ ક્રિએશન, જોબ ઘણા લોકો છોડી દે કારણ કે કંપનીઓ બરાબર ચાલતી નથી. આજે કોઈ કંપનીમાં 500 લોકો કામ કરતા હોય, એમાંથી 50, 60, 70 લોકોને છૂટા કરવા પડ્યા કારણ કે એ ચાલતી નથી બરાબર. રેસ્ટોરન્ટ કેટલી બંધ થઈ ગઈ છે. એટલે સૌથી પહેલા એને ઇન્સેન્ટિવ આપીને એ પાછી જોબ પાછી મળે. અને બીજું કે PLI જાહેર કર્યું છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. એને કારણે જો પ્રોડક્શન વધે, મેન્યુફેક્ચરિંગ વધે તો જોબ વધે. એટલે એમાં પોઝિટિવ વિચારવું જોઈએ કે જોબ કેવી રીતે વધારે ક્રિએટ થાય અને જેને જોબ જતા રહ્યા છે એને મળી રહે બધામાં. જ્યારે વર્ક હોમ છે ને એ આખી વસ્તુ થોડી અલગ છે એટલા માટે કે એમાં વર્ક હોમ બધાને ફાવે છે. એટલે નવા મોડલ તરીકે વર્ક હોમ થાય તો બધાની બચત થાય. આજે કંપનીમાં 500 ને બદલે જો 300 જણા આવે તો 200 જણા ના આવે તો એ લોકોનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો બચે, લાઇટ બચે, જગ્યા ઓછી જોઈએ એ લોકો. તો એ વર્ક હોમ જે લોકો કરે છે એને કમ્ફર્ટેબલ બનાવવા માટે કંપની અત્યારે શું કરે છે કે ઇન્સેન્ટિવ કે એલાઉન્સ ઘટાડી નાખે છે. એ ઘટાડો ના ઘટાડા એની વર્ક ફ્રોમ હોમ ની વાત ચાલે છે. એટલે તમે કીધું વાત સાચી છે કે એને કારણે બી ઓપોર્ચ્યુનિટી વધશે થોડી. જે લોકોને જોબ નથી કરતા એ લોકોને બી વધશે. બંને વસ્તુ થઈ શકે એમ છે અને થશે એવું શક્યતા પૂરી છે. ચિંતનજી, ખાસ બચત અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી લાવવા માટે પર્સનલ ઇન્કમ ટેક્સમાં છૂટોમાં કોઈ ફેરફાર ખાસ થઈ શકે એમ છે? કારણ કે દરેક લોકો જ્યારે આપણે જોઈએ છીએ કે હંમેશા જ્યારે બજેટ રજૂ થાય ત્યારે સૌથી વધારે નજર એમની ઇન્કમ ટેક્સ અને જે સામાન્ય પેર છે તેમની સૌથી વધારે હોય છે કે અમારા માટે શું છે એટલે આ વખતે શું લાગી રહ્યું છે આ અલગ બજેટની અંદર? કેવું છે, ઇન્કમ ટેક્સ રેટમાં બહુ ચેન્જ થયું લાગતું નથી. કારણ કે અત્યારે ગવર્મેન્ટની સિચ્યુએશન એવી છે ને કે આપણે માંગ કરીએ, ગવર્મેન્ટને અત્યારે પૈસાની જરૂર છે. ફિસ્કલ ડેફિસિટ આટલી હાઈ છે, આપણે આપવા પડે એવું છે. તો એ કેસમાં આઈ થિંક બહુ ડિફિકલ્ટ છે. પણ એક વસ્તુ મને એવું લાગે છે કે જે સિનિયર સિટીઝન હોય એમાં 60 વર્ષના એજ હોય ને એમાં એક્ઝેમ્પશન લિમિટ 3 લાખની છે. અને 80 યર્સની એજ હોય ને એમાં એક્ઝેમ્પશન લિમિટ 5 લાખની છે. તો 70 વર્ષના માટે એ 4 લાખની એક્ઝેમ્પશન લિમિટ નાખી દે તો એક બેનિફિટ મળી શકે એવું છે. બીજું એવું છે કે ઇન્વેસ્ટમેન્ટમાં સેક્શન 80C ની અંદર જે લિમિટ છે એ 1.5 લાખની લિમિટ છે. આ 1.5 લાખની લિમિટ છે એ 2014માં થઈ ગઈ લાસ્ટમાં. 2014 થી આજે 2020માં આવ્યા, 6 વર્ષ થઈ ગયા છે. તો એ 1.5 લાખ 3 લાખની કે 4 લાખની લિમિટ કરી નાખે ને તો એક એક્ઝેમ્પશનનું મોટું વસ્તુ થઈ જાય. એટલે આવા વસ્તુ પોસિબલ છે. જી પદ્મિનભાઈ, જે પ્રમાણે આપણે જોઈએ છે કે ખાસ સૌથી વધારે કેટલા સમયથી જ્યારે લોકડાઉન થયું અને ત્યાર પછી બધું બંધ થઈ ગયું ત્યારથી આપણે ઇકોનોમીની ચર્ચા કરી રહ્યા છે અને એની એટલી બધી અત્યાર સુધી આપણે પણ ચર્ચાઓ કરી છે, એટલી ચિંતા આપણે પણ વ્યક્ત કરી છે. અને અહીંયા બીજી એક મહત્વની વાત કે ખાસ એવા કોઈ મોટા બૂસ્ટર પોઈન્ટ હવે એવા લાગી રહ્યા છે કે જે ખાસ અહીંયા ઇકોનોમીને હવે વધારે ને વધારે વેગ આપવા માટે થઈ શકે ખરા, એની કોઈ શક્યતાઓ આપણે જોઈ શકીએ છીએ? હા છે, જે મેં કીધું પ્રમાણે આજે 2 મેજર ઓલરેડી એનાઉન્સ થઈ ગયેલા છે ને. એક તો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ અને બીજું કે ડ્યુટી ડ્રોબેક સિસ્ટમ. એટલે જે લોકો એક્સપોર્ટ કરે એને વધારેમાં વધારે ફાયદો મળે. આજે RODP જે સ્કીમ છે એ સ્કીમ એટલા માટે નવી બનાવી છે કે આગલી સ્કીમ હતી ને એ આપણે WTO ની વિરુદ્ધમાં જતી હતી. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે તમે ડાયરેક્ટ ઇન્સેન્ટિવ ના આપી શકો. જ્યારે ROTAP જે સ્કીમ છે એમાં એવું છે કે એટલા લાભો મળે પણ એમાં આપણે WTO ની વિરુદ્ધમાં ના જઈએ. 2 સ્કીમ ઓલરેડી એનાઉન્સ થઈ ગઈ છે અને બીજે 3 થી 4 સ્કીમ એનાઉન્સ થવાની શક્યતા છે કે જેને કારણે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી રિવાઇવ થાય. આખો આઈડિયા હવે એવો છે કે એ લોકો સારું કામ કરે તો એને વધારે ઇન્સેન્ટિવ મળે. વધારે ઇન્સેન્ટિવ મળે તો ફરીથી સારું કામ કરે, એને જોબ વધે, એ લોકોનો બિઝનેસ વધે અને એ લોકો વધારે સક્ષમ થાય.
ડાયરેક્ટ પૈસા આપવા કરતા લિંક વિથ ધેર પરફોર્મન્સ પૈસા આપવાની વાત ચાલી રહી છે, જે મોટા મેજર આવવાની શક્યતા પૂરી છે. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સક્ષમ કરવામાં આવી રહ્યું છે એના માટે બહુ જ પૈસા આપી રહ્યું આવે છે, એ બી એને કારણ જ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું વધે તો બી બિઝનેસ ફાયદો થાય એમ છે. એટલે માટે આંતરમાળખાકીય સુવિધા એમાં પૈસા આપવાના અને જે બિઝનેસ સારું કરે, વધારે એક્સપોર્ટ કરે એના પૈસા આપવા, એને લિંક કરીને, એ આખું અત્યારે અભિગમ જોવાઈ રહ્યો છે. અને એને આવું ખરેખર એવું થશે તો એનો ફાયદો પણ થશે. જરૂરથી. અહીંયા ચિંતનજી, આપને શું લાગે છે કે ગવર્મેન્ટે ટેક્સ માટે ખાસ કરીને શું અહીંયા કરવાની જરૂરત છે? કારણ કે વિશલિસ્ટ એક પદ્મિનભાઈએ તો કહ્યું કે આવું હોઈ શકે, પણ હવે ગવર્મેન્ટ કેવી રીતે એ ફૂલફિલ કરે છે એ એક સૌથી મહત્વનો સવાલ છે. બહુ ખરાબ છે અત્યારના, અને આપણે માંગીએ 20 જેવું છે ને કે 10, 15, 50 થઈ ગયો છે, પણ ગવર્મેન્ટ માટે અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૈસા લાવવાના. અને આઈ થિંક મોસ્ટ બેલેન્સ બિટવીન ધ કોમન પીપલ અને ઇન્ડસ્ટ્રી જે અફેક્ટ થઈ છે ને એ લોકો માટે કંઈક કરવું જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. જે ઇન્ડસ્ટ્રીની વાત કરી આપણે, એજ્યુકેશન છે, ટુરિઝમ છે, ટ્રાવેલ છે, હોસ્પિટાલિટી છે, આ ઇન્ડસ્ટ્રીને ખરેખર જરૂર છે કે કોઈ બૂસ્ટ મળે. પણ જે ઇન્ડસ્ટ્રી સારું કરે છે, ફાર્મા કંપની ઇઝ ડુઇંગ વેરી ગુડ. સો જે કંપની સારું કરે છે એ લોકો કંઈક ટેક્સ લઈ લો અને તમે જે લોકોને જરૂર છે ત્યાં આપો. સો આઈ થિંક બેલેન્સિંગ બિટવીન ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ રિક્વાયર્ડ વન. સેકન્ડ થિંગ, ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોમન મેન, આઈ થિંક ટેક્સેશનમાં કંઈ ચેન્જ થાય એવું એક્સપેક્ટેશન રાખવાની જરૂર નથી. ટેક્સ રેટ ખાસ ચેન્જ થયું મને લાગતું નથી. સો વોટ વી કેન ડુ એટલીસ્ટ કે ભાઈ કોઈ ટેક્સ રેટ વધે નહીં એ સારું છે. કોવિડ સેસ થાય પણ કોવિડ સેસ એ કોર્પોરેટમાં કે હાઈ ઇન્કમ ગ્રુપમાં થાય તો સારું છે, એ આપણે એક્સપેક્ટેશન કહી શકાય. જી ચિંતનભાઈ, જે પ્રકારે જે ન્યૂઝ આવ્યા છે તે મુજબ નાણાં મંત્રાલય કલમ 80C એટલે કે 80C હેઠળ મુક્તિ મર્યાદા વધારવાની વિનંતી પર પણ વિચાર કરી રહ્યું છે, તો એને આપણે કેવી રીતે સમજી શકીએ? હા, મેં એ જ વાત કરી કે 80C માં કે 1.5 લાખની લિમિટ છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ પીપીએફમાં ઇન્વેસ્ટમેન્ટ તમે 1.5 લાખ સુધી કર્યું હોય તો તમારી ઇન્કમમાંથી 1.5 લાખ તમને બાદ મળે છે, પછી તમારે ટેક્સ પે કરવાનો. પણ જે 1.5 લાખની લિમિટ જે છે ને એ 2014માં થઈ હતી, આજે 6 વર્ષ થઈ ગયા છે. જો આ લિમિટ 1.5 લાખની આપણે ઇન્ફ્લેશન કરીએ ને તો પણ 3 લાખ થઈ જાય. 3 લાખ કરી નાખે ને એટલીસ્ટ તો એનાથી ફાયદો થશે ઘણો બધો ટેક્સની અંદર. જી પદ્મિનભાઈ, ચિંતનભાઈ તો કહી રહ્યા ગવર્મેન્ટ પાસે પૈસા નથી એટલે આપણે આપવાના છે એવું લાગી રહ્યું છે, ચિંતા. પણ પદ્મિનભાઈ, તે સાથે સાથે જ આપણે જોઈએ કે સામાન્ય જનતાની આશાઓ અત્યારે, કારણ કે જે પ્રમાણે જે માર પડ્યો છે લોકડાઉનની અંદર, કોરોનાની અંદર, એમાં હવે સામાન્ય પ્રજા જ્યારે પણ આપણે જોઈએ છે, ઘણી બધી વખત અમે પણ ઘણી ચર્ચાઓ કરી છે, તેમાં સૌથી વધારે મોટો માર સામાન્ય લોકો કે જે દરરોજનું હતું, બીજું કે મિડલ ક્લાસ જે છે તેમને સૌથી વધારે પડ્યો છે. તો અહીંયા એની માટે ખાસ કોઈ ફાયદો? કારણ શું છે કે આ વખતે અલગ બજેટની આશા દર વર્ષે કરતાં આ વખતે લોકો વધારે જ રાખવાના છે, એ સ્વાભાવિક છે. દર વર્ષે તો આપણે એવું ઈચ્છીએ કે અમુક સેક્ટર જે છે એને એવી આશા હતી કે અમારા સેક્ટરમાં આ પ્રકારનો ફાયદો થવો જોઈએ, પણ આ વખતે બધા જ સેક્ટર કદાચ સરખા જ છે, હું ખોટી જો ના હોઉં તો, અને બધાને એવી આશા છે કે ગવર્મેન્ટ આ વખતે કંઈ આપી દે. બીજી બાજુ આપણે જોઈએ છે કે જે બહુ મોટી કોન્ટ્રોવર્સી, ગવર્મેન્ટ પાસે પૈસા નથી, ફંડિંગ નથી, તો આ બધી પરિસ્થિતિઓને અહીંયા કેવી રીતે અહીંયા બેલેન્સ આપણે કરી શકવાના? ના, વાત એકદમ સાચી છે. આમાં એવું છે કે જે અત્યારે સ્ટિમ્યુલસ પેકેજ બધા જાહેર થયા છે અત્યાર સુધીના બધા બિઝનેસ ઇન્ડસ્ટ્રી માટે થાય છે. તમે જોઈ તો કોમન મેનનું તમે જે કીધું પ્રમાણે આમ ડાયરેક્ટ પેકેજ કોઈ નથી. એટલે જ્યારે એ બની શકે કે આ ટેક્સ માં એટલા બધા રિફોર્મ ના થાય, પણ જે ચિંતનભાઈ કીધું પ્રમાણે વાત સાચી છે કે એક તો બચત માટેનું થોડું વધારે પ્રોવિઝન રાખવું જોઈએ, વધારે ફ્લેક્સિબિલિટી આપવી જોઈએ, એમાં સરળતા લાવવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમને એક નાનો દાખલો આપો. મને હમણાં 2-3 દિવસથી 1-2 જણા કહી રહ્યા છે કે આ જ્યારે ગયા વર્ષે આ પેન્ડેમિકને કારણે ગવર્મેન્ટ નક્કી કર્યું કે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં પૈસા રોકવા માટે લોકો લિમિટ વધારી, જૂન મહિના સુધી પૈસા રોકી શકે તો બી ગણાશે. હવે થયું છે શું કે આ ફાઇનાન્સિયરમાં લોકો જો પૈસા ભરવા જાય છે તો એ કહે કે તમે તો ઓલરેડી આ વર્ષમાં પૈસા ભરાઈ ગયા છે, તમારે પૈસા લેવામાં નહીં આવે. આ એક સિમ્પલ પ્રોબ્લેમ છે. સરળીકરણ, સિમ્પ્લિફિકેશન ફોર ધ કોમન પર્સન એ બહુ જરૂરી છે. કોમન પર્સન એ સૌથી વધુ લો અબાઇડિંગ પર્સન છે, તો સૌથી પહેલા એ જ આપી દેશે કારણ કે ગભરાય છે. એટલે તો એને સરળીકરણ કરવું જોઈએ. એના માટે ટેક્સ બચાવવા માટેના સેવિંગ મેજર્સ થોડા વધારવા જોઈએ. તમે ટેક્સ ભલે ના ઘટાડો, સ્લેબ ભલે ના ઊંચો કરો, પણ સરળીકરણ કરો. અને મોટામાં મોટી વસ્તુ એ કે હવેના વર્ષોમાં કોમન માણસને મેડિકલ અને હેલ્થને લગતા ભાર ન લાગે એના માટે આયુષ્યમાન ભાવ સ્કીમ ચાલુ કરી છે બહુ મોટા પાયે, પણ એ ઘણા લાગુ નથી પડતી. હેલ્થ અને એજ્યુકેશન પર બહુ મોટો ભાર આપવાની જરૂર છે. એ કોમન વ્યક્તિ માટે આ બહુ જ જરૂરી છે. અત્યારે માણસને બહુ તકલીફ છે, એટલે
એક કોમન માણસ તરીકે એ લોકોની ઈચ્છા હશે બજેટમાંથી કે તમે બીજું કંઈ ના કરો પણ આમાં અમને મદદ કરો, જીવન જીવન ડે ટુ ડે લાઈફ માટે. ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ પ્રકારની આપણે અહીંયા ચર્ચા કરી છે. તે સાથે સાથે જનરલ બજેટનું આ કાઉન્ટડાઉન શરૂ થયું છે. કેટલી આશા અપેક્ષાઓ, આ તમામ પ્રકારની ચર્ચાઓ. મારી સાથે પદ્મિન બુચ અને ચિંતન પટેલ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો ફરીથી મળીએ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.